નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના અને મોટા સમાચાર. સરકારની પરીક્ષાની તૈયારી કરતા હોય તેઓ માટે પણ, સાથે જ સરકારી નોકરી માટે તૈયારી કરનારા મગજને બરાબર કસી રાખો, કારણ કે આગામી દિવસોમાં રાજ્યમાં મોટા પાયે ભરતી થવાની સંભાવના પ્રબળ બની છે. રાજ્યના યુવાનો અને કર્મચારીઓની ખુશીઓ વધારતું વાતાવરણ બની રહ્યાના એંધાણ સૂત્રો તરફથી મળ્યા. માનવામાં આવી રહ્યું છે કે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર ફિક્સ પગાર પ્રથા, કોન્ટ્રાક્ટ પદ્ધતિ તથા આઉટસોર્સિંગથી મુક્તિ આપી શકે છે. લાખો યુવાનો અને કર્મચારીઓના હિતમાં સરકાર આગામી બજેટમાં આ મુદ્દે કોઈ મોટો નિર્ણય પણ કરી શકે છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં હાલ ફિક્સ પગારથી અંદાજે 4 લાખ કર્મચારી કામ કરે છે, જ્યારે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પર 7 લાખ જેટલા કર્મચારીઓ છે. જો આ તમામ પ્રથા દૂર કરવામાં આવે તો મોટા પ્રમાણે ભરતી ખુલી શકે છે અને લાખો યુવાનો અને કર્મચારીઓનું કલ્યાણ થઈ શકે એમ છે. સૂત્રોના મતે આ મુદ્દે હજુ માત્ર વિચારણા થઈ રહી છે. બીજી તરફ યુવાનો ઈચ્છે છે કે આવું હકીકત બને. ભરૂચમાં આખલા યુદ્ધ જામ્યું. 2 આખલાઓની લડાઈથી રસ્તા પરની અવરજવર બંધ થઈ ગઈ. રખડતી રંજાડે લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે. રાહદારીઓના રસ્તા પર આખલાઓ ક્યારે આવે એ કંઈ નક્કી જ નહીં. જાહેર રસ્તા પર રખડતા ઢોર આવે અને જીવલેણ હુમલા કરી દે, એનાથી લોકો ફફડી રહ્યા છે. આખલા યુદ્ધના દ્રશ્યો છે ભરૂચના બંબાખાનાથી મહમદપુરા જવાના જાહેર માર્ગના. અહીં 2 આખલાઓ એવા તો યુદ્ધે ચડ્યા કે રાહદારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો. બંને આખલાઓએ રસ્તા પર આતંક મચાવતા વાહન ચાલકોને પણ રોકાઈ જવું પડ્યું. યુદ્ધે ચડેલા આખલાઓને છૂટા પાડવા સ્થાનિકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ અહીં જ યુદ્ધ મેદાન બનાવવાનું નક્કી કર્યું હોય એમ 2માંથી એક પણ આખલો છૂટા પડવા તૈયાર નહોતા. આ વિસ્તારમાં વારંવાર આખલા યુદ્ધના દ્રશ્યો સર્જાય છે, છતાં તંત્ર કોઈ નક્કર પગલાં નથી લઈ રહ્યું. કેટલાય નિર્દોષ આખલાઓની અડફેટે આવી ચૂક્યા છે. રખડતી રંજાડથી ત્રસ્ત અહીંના સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ તરફ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ફરી આખલાનો આતંક સામે આવ્યો. ભાણવડ વેરાડ નાકા પાસે આખલા યુદ્ધના દ્રશ્યો દેખાયા. વિરાટ નાકા પાસે આખલાઓના યુદ્ધથી રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ભાણવડ પાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની કામગીરી નથી કરવામાં આવતી, જેને લઈને આ દ્રશ્યો જ સર્જાયા છે. નગરપાલિકા સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં. તાત્કાલિક ધોરણે રસ્તે રખડતા આખલા પકડી પાડવા સ્થાનિક લોકોની માંગ છે. અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. મોટેરા ગામમાં ગાયની ટક્કરે મોપેડ ચાલક, મહિલા અને પાછળ સવાર પુત્રી પટકાયા. સ્વાગત બંગલો નજીક પૂર ઝડપે આવતી ગાયે એક્ટિવાને ટક્કર મારતા માતા પુત્રી પટકાયા. પુત્રીને પગમાં સામાન્ય ઈજા પહોંચી. પડવાને કારણે માતાને હાથમાં સામાન્ય ઈજા થઈ. પાણી બાબતે રાજકોટમાં થઈ મારામારી. ઘટના એટલી હદે વણસી કે તવા અને તવેથાથી બોલાવી બગડાડતી. વાત હતી નજીવી અને થઈ ગઈ મોટી મારામારી. રાજકોટના કૃષ્ણનગરમાં દુકાનદારો વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો. ફ્લેટમાંથી પાણી દુકાન પર પડતું હોવાની નાની વાતે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. વાત એટલી વણસી કે ધોકા, પાઇપ, તવો, તાવેથો જેના હાથમાં જે આવ્યું તે લઈને ધસી આવ્યા અને સામસામે મારામારી શરૂ થઈ. વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે બંને જૂથો એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. શિવ મોબાઈલ નામની એક દુકાન પાસે મારામારીની આ ઘટના બની. સ્ટેશનરી અને ખાણીપીણીની દુકાન ઉપર ફ્લેટમાંથી પાણી પડ્યું, જેને પછી મામલો ઉગ્ર બની ગયો. બોલાચાલી બાદ મારામારી સુધી ઘટના પહોંચી ગઈ. દ્વારકાના નાગેશ્વરમાં પૂજારી પર હુમલા મામલે ફરિયાદ નોંધાઈ. પોલીસે મંદિર પરિસરમાં બંદોબસ્ત પણ ગોઠવ્યો. દ્વારકાના નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ મંદિરમાં મારામારી અને ઝઘડાને લઈ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી. સોમવારના રોજ મંદિરની લાઇનમાં અધવચ્ચેથી દર્શન કરવા બાબતે પૂજારી સાથે બોલાચાલી બાદ મામલો બીચકતા મારામારી થઈ, જેને લઈ નાગેશ્વર ગામના લોકોએ ભેગા થઈ મંદિર પરિસરમાં આવેલા પૂજારીના ઘર અને પરિવાર પર હુમલો કર્યો, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટોળાના હાથમાં પાઇપ, લાકડી જેવા હથિયાર છે. ઘરમાં રહેલા પ્રસાદના પેકેટ અને ઘરવખરીને વેરવિખેર કરી નુકસાન પહોંચાડતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે આ કેસમાં 307 સહિતની અન્ય કલમો મુજબ કુલ 14 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી છે. આ સમગ્ર ઘટનામાં પૂજારી પરિવારના 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે નજીવી બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. ફરી કોઈ બનાવ ન બને તે હેતુથી મંદિર પરિસર તેમજ મુખ્ય ગેટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
વલસાડમાં તસ્કરો ત્રાટક્યા, ઘરમાં તાળું મારી ચાવી બૂટમાં મૂકી અને તસ્કરો હાથફેરો કરી ગયા. ઘરમાં તાળું મારીને તાળાની ચાવી આસપાસમાં મૂકનારા લોકો સાવધાન થઈ જજો. તમારા જ તાળાની ચાવીથી તમારા ઘરમાં ચોરી થઈ શકે છે. આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો વલસાડના ચીપવાડામાં સામે આવ્યો. ચીપવાડના દિયા એપાર્ટમેન્ટ એક પરિવાર બૂટમાં ચાવી મૂકી બજાર ગયો. બૂટમાં ચાવી મૂકી હોય એવી કોને ખબર પડે એમ સમજીને બજાર ગયા, પરંતુ તસ્કરો એમનામાંથી પણ એક ડગલું આગળ આવી ગયા. એક ગઠિયો બૂટમાંથી ચાવી લઈને ઘરમાં ઘૂસ્યો અને બધું સફાચટ કરી ગયો. ચોરીની સમગ્ર આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક તસ્કર પહેલા આંટાફેરા મારે છે અને લાગ જોઈને ઘરમાં ઘૂસીને હાથફેરો કરી લે છે. ધોળા દિવસે વેપારીના ફ્લેટનું તાળું ખોલીને સોનાના દાગીના અંદાજિત 25 તોલા સોનું તથા ₹25,000 રોકડા મળી કુલ 10.25 લાખની ચોરી કરી. ચોરીને અંજામ આપી દિવાલ કૂદીને રફુચક્કર થતો ચોર સીસીટીવીમાં કેદ થયો. ચોરીની આ ઘટના મામલે વલસાડ સિટી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. નાસ્તાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી. ઉનામાં યુવક યુવતી નશાનો કારોબાર કરતા પકડાયા. કોઈને સપનામાં પણ ખ્યાલ ના આવે કે બટેકા પૌવાની આડમાં કોઈ દારૂની હેરાફેરી કરી શકે, પરંતુ કાયદાના લાંબા હાથ સામે નશાનો કારોબાર કરતા યુવક યુવતીના હાથ ટૂંકા પડ્યા. ઉનામાં ઇકો કારમાં બટેકા પૌવાની આડમાં દારૂની હેરાફેરી કરતા હતા. અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પાસે નાસ્તો ભરેલી કારમાં પોલીસે તપાસ કરી. કારની તપાસી લેતા કારની અંદર તપેલામાં બટેકા પૌવાની વચ્ચે વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ. અહેમદપુરા માંડવી ચેકપોસ્ટ પાસે ઇકો કારમાં નાસ્તાના ભરેલા તપેલાની અંદર દારૂનો જથ્થો છુપાવી અને પત્રકાર હોવાનો રોફ જમાવતી એક યુવતી સાથે એક યુવકને વિદેશી દારૂની 67 બોટલો સાથે પકડ્યા. આ ઉપરાંત કાર સહિતના 1.5 લાખથી વધુના મુદ્દામાલ પણ જપ્ત કર્યા. મકર સંક્રાંતિ તહેવારના નામે બાળકોને નિયમિત નાસ્તો, પતંગ તેમજ દોરીનું દાન કરવા નીકળ્યા હોવાનો ઢોંગ કર્યો, પરંતુ પોલીસની પકડથી તેઓ બચી ન શક્યા. થોડીવાર તો યુવતીએ પોતે પત્રકાર હોવાનો પોલીસ સામે રોફ જમાવ્યો, પરંતુ પોલીસ સામે કંઈ ન ચાલ્યું. પોલીસે વધુ તપાસ કરતા બેગમાંથી દારૂની બોટલનો જથ્થો, એક બૂમ, મોબાઈલ તેમજ કાર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો. સુરતમાં 2 દિવસમાં ચોથી હત્યા. 2 યુવકો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતા એકનું મોત. છેલ્લા 48 કલાકમાં ગુનેગારોએ સુરતની સુરત બગાડી નાખી. વધી રહેલા હત્યાના બનાવોથી સુરત શહેર રક્તરંજિત બન્યું. છેલ્લા 48 કલાકમાં સુરતમાં હત્યાના 4 બનાવ સામે આવ્યા. સોમવારે ડિંડોલી વિસ્તારમાં 2 હત્યાને અંજામ અપાયો, જ્યારે હત્યાની એક લીંબાદ વિસ્તારમાં આવી. હજુ તો એક ગુનાનો ભેદ ઉકેલાયો નથી, ત્યાં ઉધના વિસ્તારમાં વધુ એક હત્યા થતા ખળભળાટ મચી ગયો. 2 યુવકો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો. લોહી લુહાણ હાલતમાં બંને યુવાનોને હોસ્પિટલ લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું. હુમલાખોરો રેમ્બો, ચાકુ સહિતના તીક્ષ્ણ હથિયારો ઘટના સ્થળે જ ફેંકીને નાસી છૂટ્યા હતા. હુમલાની આ ઘટના જાહેરમાં બનતા અફરાતફરી મચી. બંને યુવકો પર 4 થી 5 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે જાહેર હુમલો કર્યો. યુવકો પર જીવલેણ હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ ગયા. આ ઘટના પાછળ યુવતીને લઈ અદાવત ચાલી રહી હોય તેવી પ્રાથમિક વિગત સામે આવી છે. રાજ્યમાં મંગળવાર કેટલાક લોકો માટે સાબિત થયો અમંગળ. અકસ્માતના બનાવોમાં 3ના મોત. રાજ્યમાં મંગળવારે દિવસભર અકસ્માત અને આગની જુદી જુદી ઘટનાઓ સામે આવી. અકસ્માતના દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના, જ્યાં માલપુર તાલુકાના જેસવાડી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના ઘટી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કાર મોડાસાથી માલપુર આવી રહી હતી, ત્યારે જેસવાડી પાસે ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ. ઘટનામાં કાર સવાર અને બંને વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા. બંને મૃતક યુવકો માલપુર અને માલજીના પહાડિયા ગામના વતની હોવાનું સામે આવ્યું. બીજી તરફ છોટાઉદેપુરના બોડેલીમાં કાર ટ્રકની સામે ટક્કર થતા અમદાવાદમાં યુવકનું મોત નીપજ્યું. બોડેલીના પીઠા ગામ પાસે અમદાવાદથી બોડેલી જતા હેમંત પટેલ નામના વ્યક્તિની કાર વળાંકમાં સામે આવતી ટ્રક સાથે અથડાઈ. અકસ્માત બાદ કાર ચાલક ફસાઈ જતા ભારે જહેમત બાદ બહાર કઢાયા, જોકે સારવાર માટે લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું. બનાસકાંઠાના વડગામમાં કાર ચાલકે 2 વિદ્યાર્થીઓને ટક્કર મારી. વડગામ ઘેરાલુ રોડ પર આ ઘટના બની, જેમાં શાળાએ જતી વિદ્યાર્થીઓને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો. ઘટનામાં બંને વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા વડગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાય. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા. તો આ તરફ જૂનાગઢમાં એસટી બસમાં આગ લાગતા દોડધામ મચી. કેશોદથી મેંદરડા જતી એસટી બસમાં એકાએક આગ ભભૂકી ઉઠતા મુસાફરો ભયમાં જોવા મળ્યા, જો કે આસપાસથી લોકોએ આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું. ઘટનામાં મોટી જાનહાની ટળી હતી. સુરત પોલીસે વ્યાજખોરો સામે ગાળિયો કસ્યો. ઝોન 5 વિસ્તારમાં 30 ગુના દાખલ કરાયા.
રાજ્યભરમાં વ્યાજખોરોના વધતા આતંક સામે પોલીસે ગાળિયો કસ્યો, ત્યારે સુરત શહેરમાં પણ પોલીસે લોક દરબાર યોજી લોકોને સામે આવી પોતાની ફરિયાદ નોંધાવવા જણાવ્યું, જેને લઈ વ્યાજખોરો વિરુદ્ધની આ મુહિમ અંતર્ગત સુરત પોલીસને માત્ર ઝોન 5માંથી જ 30 ફરિયાદ મળી, જેમાં અડાજણ, પાલ, રાંદેર, જહાંગીરપુરા, અમરોલી અને ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં સામે આવેલી ફરિયાદમાં માત્ર 4 કે 5 જ ફરિયાદમાં ફરિયાદીઓ સામે આવ્યા, જ્યારે બાકીની તમામ ફરિયાદોમાં પોલીસ ફરિયાદી બની. આ ફરિયાદો અંગે કાર્યવાહી કરતા પોલીસે 27 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી, જો કે 22 જેટલા આરોપીઓને પોલીસે વોન્ટેડ બતાવ્યા, જેમાંથી એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી. આ તમામ વ્યાજખોરો પોતાના વિસ્તારમાં ગરીબોને પૈસા આપી 2% શરૂ કરી 10% સુધી વ્યાજ વસૂલતા હોવાનું સામે આવ્યું. છેલ્લા એક મહિનામાં પોલીસે 100 કરતાં વધુ ગુના દાખલ કરી વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. સુરત પોલીસે આવા વ્યાજખોરોથી પીડાયેલા હોય એવા લોકોને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ પણ કરી. પોલીસ આ પ્રકારની કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રાખશે તેવું સુરત પોલીસ કમિશનરે જણાવ્યું. અગાઉ ક્રાઇમ બ્રાન્ચે પણ 16 ગુના દાખલ કરી આરોપીઓની અટકાયત કરી હતી. વ્યાજખોરો પર પોલીસે કડક સકંજો કસ્યો, એક સપ્તાહમાં 8 થી વધારે સામે ફરિયાદ નોંધાઈ. રાજ્યના ગૃહ વિભાગના આદેશ છૂટ્યા બાદ મોરબી પોલીસ એક્શનમાં આવી. વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોકોનું જીવવું હરામ કરતા વ્યાજખોરો સામે તવાઈ બોલાવીને ધડાધડ ફરિયાદ નોંધી રહી છે. સાથે જ ધરપકડનો દોર પણ શરૂ કર્યો. મોરબી પોલીસે ગેરકાયદે ઊંચું વ્યાજ વસૂલતા 8 વ્યાજખોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી. પોલીસની આ કાર્યવાહીથી ઊંચા વ્યાજે નાણાં આપીને પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઈ ગયો. ગરીબ અને મજૂર લોકોની આર્થિક મજબૂરીનો ફાયદો ઉપાડતા લોકોને સકંજામાં લીધા. ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજ દરે વ્યાજ વટાવવાનો ધંધો કરતા વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરી અને 3 ગુનાઓમાં 8 લોકો પર ગાળિયો કસ્યો. અને આગામી સમયમાં પણ પોલીસની આ ખાસ ડ્રાઈવ દ્વારા વ્યાજખોરો પર લગામ કસવા પોલીસ સતર્ક છે. ભરૂચના શક્તિનાથ સર્કલ પાસેથી હવાલા કાંડ સામે આવ્યો. એસઓજીએ વોચ ગોઠવી તપાસ કરતા એક કારમાંથી રોકડા 35 લાખ સહિત 40 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. કાર ચાલક દિલાવર મુસાએ નાણાં કપાસના હોવાની કેફિયત વ્યક્ત કરી છે. હવાલાના નાણાં અંગે જીએસટી, આઈટી સહિત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરી. આ વિભાગોની તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે. પોલીસ હેડક્વાર્ટરમાં જ દારૂની રેલમછેલના મળ્યા પુરાવા. ખુદ પોલીસે જ દારૂની ખાલી બોટલ મળ્યાનો કર્યો છે સ્વીકાર. સાફ સફાઈ દરમિયાન દારૂ મળ્યાની કરાઈ કબૂલાત. પોલીસ હેડક્વાર્ટર જ દારૂ જુગારનો અડ્ડો બની ગયો હોવાની કબૂલાત. હેડક્વાર્ટર એસીપીએ લેખિતમાં કરી જાણ. હેડક્વાર્ટરમાં જુગાર પણ રમાતો હોવાની જાણકારી મળતા ખળભળાટ. હવે આવી પ્રવૃત્તિઓ ધ્યાને આવશે તો કડક પગલાં ભરાશે. આવી પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વો પર લગામ લગાવવા સૂચના અપાઈ. સાબરકાંઠા પંથકમાં બટાકાનું બમ્પર વાવેતર થતા ખેડૂતોને પણ લોટરી લાગવાની છે. બટાકાનું મબલખ ઉત્પાદન થવાની શક્યતા છે. શાકભાજીના હબ ગણાતા સાબરકાંઠા પંથકના ખેડૂતોને બટાકા માલામાલ કરી દેશે, કેમ કે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે બટાકાનું બમ્પર વાવેતર થયું. 24,661 હેક્ટરમાં ખેડૂતોએ બટાકાના પાકનું વાવેતર કર્યું. મુખ્યત્વે ખેડૂતો 2 પ્રકાર એટલે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને પોતાની રીતે વાવેતર કરે છે. 1 વીઘા દીઠ ખેડૂતોને બટાકા પાછળ 40,000 થી 45,000 રૂપિયાનો ખર્ચ થાય છે અને ઉત્પાદન મળે ત્યારે 80,000 થી 1 લાખ રૂપિયા સુધીનો ફાયદો થતો હોય છે. પરંતુ ચાલુ સાલે બટેકાને અનુરૂપ વાતાવરણ અને સારી ઠંડી પણ પડી રહી છે, જેથી ગત સાલ કરતા આ વખતે ઉત્પાદન પણ વધી શકે તેમ છે. આમ તો પહેલા બટેકાની ખેતી બહુ ઓછી થતી, પરંતુ બાગાયતી વિભાગ દ્વારા અનેક યોજનાઓ અને માહિતી ખેડૂતોને આપવામાં આવતી હતી. અત્યારે 24,661 હેક્ટરમાં વાવેતર થયું છે. એમાં પણ ગત વર્ષ કરતાં 2,200 હેક્ટર વધુ વાવેતર આ વર્ષે વધ્યું છે. આ સિઝન ખેડૂતો માટે બહુ લાભદાયી નીવડ્યું હોય એમ લાગી રહ્યું છે, કારણ કે આ વર્ષે બટાકા માટેનું અનુકૂળ વાતાવરણ મળી રહ્યું છે. અધિકારીઓ પણ માની રહ્યા છે કે આ વખતે ખેડૂતોને ઉત્પાદન સારું મળી રહેશે અને ખેતી પણ સારી થઈ જશે, જેને લઈ ખેડૂતોની હજુ કોઈ ફરિયાદ જોવા નથી મળી. રશિયા અને યુક્રેનના યુદ્ધનો ફાયદો થઈ રહ્યો છે ખેડૂતોને. સાંભળીને નવાઈ લાગશે, પણ આ હકીકત છે. કેટલાય સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને કારણે પેટ્રોલ સહિત અનેક વસ્તુઓ મોંઘી બની, પરંતુ હવે ઘઉંના ભાવ પર પણ યુદ્ધની અસર થઈ. યુક્રેન અને રશિયા સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરતા દેશ છે, પરંતુ યુદ્ધના કારણે ન તો ઘઉંની વાવણી થઈ કે ન થયું ઉત્પાદન. આ બંને દેશોમાં ઘઉંનું ઉત્પાદન અટકી જતા દેશ સહિત રાજ્યમાં પણ ઘઉંની માંગ વધી છે. આ વર્ષે ઘઉંના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી, જેનો સીધો ફાયદો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને થઈ રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ ખેડૂતોને આ વર્ષે 20 કિલોનો ભાવ 100 થી 150 રૂપિયા વધારા સાથે મળી રહ્યો છે.
ગયા વર્ષે જે ઘઉંના 20 કિલોના 400 થી 450 રૂપિયા મળતા હતા તે ઘઉંના ભાવ આ વર્ષે પ્રતિ 20 કિલોએ 550 થી 600 રૂપિયા મળી રહ્યા છે. મોટા પાયે ઘઉંનું વાવેતર કરનાર ખેડૂતો માલામાલ બની ગયા. ઘઉંના સારા ભાવ મળતા સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ખેડૂતો રાજી છે, કેમ કે ચોમાસામાં કેટલાક વિસ્તારોમાં વધુ પડતો વરસાદ પડ્યો તો કેટલાક વિસ્તારોમાં ભર શિયાળે ચોમાસા જેવો ઘાટ ઘડાયો, જેને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું. જો કે ઘઉંનું સારું ઉત્પાદન થતા આ નુકસાનની ભરપાઈ થઈ જશે. હવે રાજ્યનો કોઈ પણ નાગરિક સીધો જ મુખ્યમંત્રીને આંગળીના ટેરવી રજૂઆત કરી શકશે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરી સુવિધા શરૂ કરાઈ. બીજી વખત સુકાન સંભાળ્યા બાદ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત પ્રજાની દરેક સમસ્યાનું સમાધાન કરવા મથી રહ્યા છે. હવે મુખ્યમંત્રી કાર્યાલયે એક વોટ્સએપ નંબર 7030930344 જાહેર કર્યો છે, જેના થકી નાગરિકો રજૂઆતો અને સૂચનો મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકશે. સીએમઓ વોટ્સએપ બોટ નામની આ સેવા ખૂબ ઉપયોગી બનશે. થોડા દિવસ અગાઉ સીએમ કાર્યાલયમાં આવતા મુલાકાતીઓની રજૂઆત ફરિયાદના સમાધાન માટે ડિજિટલ પ્રણાલી વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમનો નિર્ણય કરાયો હતો, જેમાં જુદી જુદી ફરિયાદો રજૂઆતને અલગ તારવી તેના નિરાકરણ માટે પ્રયાસ કરાશે. વિધાનસભા ચૂંટણીમાં પક્ષમાં રહીને જ પક્ષને નુકસાન પહોંચાડનારા ભાજપના કાર્યકરો સામે હવે લેવાશે એક્શન. શિસ્ત સમિતિ છેક પાટીલ સુધી પહોંચાડશે અહેવાલ. ચૂંટણીમાં 156 બેઠક સાથે જ્વલંત જીત, પરંતુ બીજી તરફ શિસ્ત સમિતિને મળી 600 ફરિયાદો. વલ્લભ કાકડિયાની આગેવાનીમાં રચાયેલી શિસ્ત સમિતિએ મંગળવારે ગાંધીનગરમાં આવી ફરિયાદો સાંભળવાનું શરૂ કર્યું. ફરિયાદોને લઈ આવેલા કાર્યકરોને ઝોન વાઇઝ સાંભળવામાં આવશે. ફરિયાદો એવા કાર્યકરો વિરુદ્ધ છે જેમણે ભાજપમાં રહીને ભાજપને જરાવવા પ્રયાસ કર્યા. કેટલાક કાર્યકરો પર સામેવાળાને મદદરૂપ થવાનો આરોપ છે, તો કેટલાક પર જૂથવાદ ફેલાવી પાર્ટીને નુકસાન પહોંચાડવાનો. વળી કેટલાક પાર્ટી માટે સક્રિય ન રહેતા પાર્ટી પગલાં લઈ શકે છે. વલ્લભ કાકડિયાએ કહ્યું કે એક પરિવારમાં જેમ કોઈની ભૂલ હોય તો વડીલો ઠપકો આપે, એ પ્રકારનું શિસ્ત સમિતિનું કામ છે. ફરિયાદો સાંભળીને તથ્ય જણાશે તો ગેરશિસ્ત કરનારને ઠપકો આપશે. જરૂર જણાશે તો પગલાં ભરાશે. શિસ્ત સમિતિ ટૂંક સમયમાં જ ગેરશિસ્ત કરનારા અંગેનો રિપોર્ટ CR પાટીલને પણ મોકલશે, જેના આધારે ગેરશિસ્ત કરનારા પર ગાજ પડી શકે છે. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ફરી ચર્ચામાં આવ્યા. ધારાસભ્ય લવિંગજી ઠાકોર ગરબા રમતા જોવા મળ્યા. ભાગવત સપ્તાહમાં લવિંગજી ગરબાની મોજ માણતા દેખાયા. લવિંગજી ગરબા ગાઈ રહ્યા હોય એવો વિડીયો વાયરલ થયો. ક્યારેક ભજનમાં રંગમાં તો ક્યારેક ઢોલના તાલે નાચતા લવિંગજી જોવા મળી ચૂક્યા છે. હવે રાધનપુરના નંદી ગૌશાળા માટે ચાલી રહેલા ભાગવત સપ્તાહમાં લવિંગજી ગરબે ઘૂમ્યા. અગાઉ પણ ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી કોર્ટમાં હાજર રહ્યા. બાદમાં નિવેદન આપતા બદલાયેલા સૂર જોવા મળ્યા. મહેસાણાની દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડ કેસની મુદતને લઈ ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી મહેસાણા કોર્ટમાં હાજર રહ્યા. આ કેસમાં આરોપીઓના નિવેદનો નોંધવાની કાર્યવાહીમાં 4 આરોપી ગેરહાજર રહેતા કોર્ટે આગામી 19 જાન્યુઆરીની મુદત આપી. અવસાન પામેલા 3 લોકો સિવાયના અન્ય 19 આરોપીઓને હાજર રહેવા આદેશ કર્યો. તેવામાં મહેસાણા કોર્ટમાં હાજર રહેલા વિપુલ ચૌધરીના સૂર અગાઉ કરતા બદલાયેલા જોવા મળ્યા. હંમેશા ડેરીના વર્તમાન શાસકો વિરુદ્ધ બોલવાવાળા વિપુલ ચૌધરી હવે દૂધસાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશેનું નિવેદન આપ્યું. વધુમાં દૂધસાગર ડેરીની દિલ્હી સ્થિત ડેરીઓ માનસાગર ડેરી અને મોતીસાગર ડેરીની ક્ષમતાનો પૂરો ઉપયોગ થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ ઉપરાંત અમૂલના પૂર્વ MD RS સોઢી વિશે નિવેદન આપતા નિયામક મંડળને જે ઠીક લાગે તે બરાબર હોવાનું જણાવ્યું. ઉપરાંત તેમના પર કટાક્ષ કરતા અંગ્રેજો જેવી ભાગલા પાડો અને રાજ કરુની નીતિ હોવાનું જણાવ્યું. જેલમાં ગયા પૂર્વે આક્રમક ભાષણો આપતા વિપુલ ચૌધરીના બદલાયેલા સૂરથી લોકો પણ અચંભામાં મુકાયા હતા. ઉત્તરાયણ પહેલા રાજકોટની પતંગ બજારો ધમધમી ઉઠી. 2000થી વધુ લોકો પતંગના ધંધામાં જોડાયા. મકર સંક્રાંતિનું મહાપર્વનું ધાર્મિક મહત્વ છે, પણ સાથોસાથ કેટલાક વેપારીઓ માટે આ તહેવાર આર્થિક પણ મહત્વનું બની જાય છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઉત્તરાયણ પહેલા રાજકોટની પતંગ બજારોમાં ધમધમાટ ચાલી રહ્યો છે. ઉત્તરાયણ દરમિયાન અહીંના હજારો લોકોને રોજગારી મળી રહેશે. મકર સંક્રાંતિના તહેવાર પહેલા જ રાજકોટની બજારમાં રોનક જોવા મળી રહી છે. દર વર્ષે રાજકોટની પતંગ બજારોમાં આશરે 10 કરોડ રૂપિયાનું ખરીદ વેચાણ થાય છે. આ દરમિયાન લગભગ 2000 જેટલા લોકોને રોજગારી મળે છે.
શહેરના સદર બજાર વિસ્તાર સહિત સમગ્ર રાજકોટ શહેરમાં આશરે 500થી પણ વધુ નાની મોટી પતંગની દુકાનો આવેલી છે. દરેક દુકાનમાં ઓછામાં ઓછા 2 થી 3 વ્યક્તિ પણ કામ કરતા હોય છે. આ ઉપરાંત મકર સંક્રાંતિના પર્વ પર રોજીરોટી કમાવા માટે ઉત્તર પ્રદેશ અને બિહારથી લોકો ખાસ રાજકોટ આવતા હોય છે. અહીંયા માંજો, પતંગો સહિત સામગ્રી બનાવી આ લોકો રોજીરોટી કમાય છે. મકર સંક્રાંતિને 4 મહિના પહેલા જ બિહાર તેમજ ઉત્તર પ્રદેશથી માંજો બનાવનારા કારીગરો રાજકોટ આવી જતા હોય છે. ઉત્તરાયણ આવતા મોટા જથ્થામાં માંજો તૈયાર કરી નાખે છે. સેલવાસથી મહત્વના સમાચાર. પૈસા માટે ચડાવાય માસૂમની બલી. 9 વર્ષના બાળકના મોત મામલે મોટો ખુલાસો. સેલવાસ પોલીસે કર્યો મોટો ખુલાસો. પૈસાનો વરસાદ કરાવવાની લાલચે ચડાવી બલી. બલી ચડાવનાર 3 આરોપીઓની ધરપકડ. ચૈતા નામના બાળકનું અપહરણ કરી બલી ચડાવી. મુખ્ય આરોપી ચલાવે છે ચિકન શોપ. અંધશ્રદ્ધાના કારણે ગયો માસૂમનો જીવ. પૈસાની લાલચમાં 9 વર્ષના માસૂમની હત્યા કરી નાખવામાં આવી. મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે. વધુ માહિતી મેળવી છે ન્યૂઝ 18 સમાચાર ભરત અમે જોડ્યા છે. ભરત, સમગ્ર ઘટના શું ઘટી હતી? આ મામલે પોલીસને શું વધુ જાણકારી મળી છે? બિલકુલ, 1 તારીખના રોજ સંઘ પ્રદેશ દાદરનગર હવેલીના સાયલીના સ્મશાન નજીકથી એક મળી આવ્યો હતો અને અંદરના અંગ છે ગાયબ હતા. ત્યારબાદ તેના 1 દિવસ અગાઉ જો વાપીના કરવડ નજીકથી પસાર થતી દમણગંગા નદીમાંથી પણ એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે તપાસ કરતા આ મૃત બાળક છે એ સાયલીના ચૈતા નામના 9 વર્ષીય બાળકનું હોવાનું બહાર આવ્યું હતું. તેને બાળકના પરિવારજનોએ બાળક ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. અત્યારે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે 9 વર્ષીય ચૈતાની હત્યા કરવામાં આવી હતી અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સેલવાસ પોલીસના અત્યાર સુધીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આરોપીઓએ ચૈતા 9 વર્ષીય માસૂમ ચૈતાની મહેલી વિદ્યાના ઈરાદે અસીમ શક્તિ મેળવવા અને પૈસાનો વરસાદ કરાવવાના ઈરાદેથી તેની હત્યા કરી અને નરબલી ચડાવવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. તેમાંથી રમેશ અને શૈલેષ નામના આરોપીઓ છે તેમની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી જે ચૈતાની હત્યા કરી અને નરબલી ચડાવવામાં જે મુખ્ય વિદ્યા કરી હતી તેઓ આ મુખ્ય આરોપી છે એ સગીર હોવાનું બહાર આવ્યું છે. આમ પોલીસે આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે. 2 આરોપી, એક સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. જાણવા મળ્યું છે સિદ્ધાર્થ કે આ આરોપીઓએ છે એમાંથી રમેશ નામના આરોપીને છે પૈસાનો વરસાદ કરાવવો હતો. આથી શૈલેષ અને જે મુખ્ય આરોપી સગીર છે તેને તેઓએ મેલી વિદ્યા કરવા માટે આપ્યું હતું અને મેલી વિદ્યા કરવા માટે આરોપી જે સગીર છે તેણે તે એક ચિકન શોપમાં ખાટકીનું કામ કરતો હતો. તેણે 9 વર્ષે ચૈતાનું પ્રથમ અપહરણ કર્યું હતું ને ત્યારબાદ સ્મશાનમાં લઈ જઈ અને તેની છે કરપીણ હત્યા કરી હતી ને ત્યારબાદ તેની નરબલી ચડાવવામાં આવી. આભાર ભરતસિંહ સમગ્ર માહિતી બદલ. જે રીતે ભરતસિંહ હાલમાં જણાવી રહ્યા છે એક સગીર વયનો વ્યક્તિ કે જે બલી ચડાવવાના નામે 9 વર્ષના બાળકનું અપહરણ કરે છે, તેની સાથે અન્ય 2 લોકોએ સાથ આપ્યો અને મેલી વિદ્યા અંધશ્રદ્ધાના નામે એક બાળકનો ભોગ લેવામાં આવ્યો. તો હાલમાં જે જાણકારી મળી રહી છે, પૈસાનો વરસાદ થવાની લાલચમાં માસૂમની બલી ચડી છે. સેલવાસથી આ મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે. 9 વર્ષના બાળકની બળી ચડાવી દેવામાં આવી છે. સૌથી મહત્વની અને મોટી વાત જે જાણવા મળી છે એ પ્રમાણે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક સગીર વયનો વ્યક્તિ હોવાની જાણકારી છે કે જેને મેલી વિદ્યાના નામે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. અન્ય 2 લોકોએ તેઓને સાથ આપ્યો હતો. મેલી વિદ્યા અંધશ્રદ્ધાનું કારણ એ હતું કે જાણવા એવું મળ્યું કે રૂપિયાનો વરસાદ કરાવવામાં આવશે. તેના કારણે એક 9 વર્ષના બાળકને અપહરણ કરી લેવામાં આવે છે. 1 જાન્યુઆરીની આ ઘટના છે કે જ્યારે બાળકને અપહરણ કરી લેવામાં આવે છે. ત્યારબાદ માતા પિતાને ખ્યાલ નથી કે નાળામાંથી બાળકનો મૃતદેહ મળી આવે છે. કેટલાક બોડીના પાર્ટ્સ, શરીરના જે અંગો છે તે અંદરથી ગાયબ હોવાની જાણકારી મળે છે. મેલી વિદ્યા અને અંધશ્રદ્ધાના કારણે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાની પોલીસ તપાસમાં આ લોકો વાત કરે છે. પરંતુ જે રૂપિયાના વરસાદની આશા હતી તે ન થતા અંતે ખ્યાલ આવ્યો કે તેઓથી અપરાધ થયો છે અને તેઓ નાસ્તા ફરતા ભાગતા હતા. પોલીસે તેઓને સકંજામાં લઈ લીધા છે. સૌથી વધુ મહત્વની જાણકારી જે મળી છે, જે મેલી વિદ્યા કરનાર વ્યક્તિ છે તે પણ સગીર છે, એટલે કે 18 વર્ષથી નાની ઉંમરનો વ્યક્તિ છે કે જે ચૈતા નામના બાળકનું અપહરણ કરી બલી ચડાવી ચૂક્યો હતો. મુખ્ય આરોપી જે છે તે ચિકન શોપ ચલાવતો હોવાની પણ જાણકારી મળી રહી છે. તો અંધશ્રદ્ધાના કારણે એક માસૂમનો જીવ ગયો છે. માતા પિતાને આ વાતનો ખ્યાલ પણ ન હતો. પૈસાની લાલચમાં 9 વર્ષના માસૂમની બલી ચડાવવામાં આવી હતી. રાત્રિના સમયમાં સમગ્ર ઘટનાને અંજામ આપ્યા હોવાની પ્રાથમિક તપાસમાં જાણકારી મળી રહી છે. બલી ચડાવનાર 3 આરોપીઓ હાલમાં પોલીસ પકડમાં આવી ચૂક્યા છે. સાયલી ગામની સેલવાસના સાયલી ગામની આ ઘટના હોવાની જાણકારી મળી રહી છે.